હેલો ફ્રેન્ડ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? જો આજે તો જવાનું છે સ્વામિનારાયણના મંદિરે। અમે તો ઘરેથી નીકળી ગયા છીએ સ્વામિનારાયણના મંદિર તરફ જવા। જો અહીંયા તો રવિવારી ભરાણેલી છે, કેટલા બધા બેગ વેચાય છે। આજ તો ટ્રાફિક એ બહુ છે। બધા ખરીદી કરે છે। આ બજાર રોજ ભરાય જ છે, પણ આજ રવિવારના હિસાબે વધારે હોય, બધું વેચાતું હોય। ને આ બજાર આવેલી છે વરાસામાં, ગાયત્રીમાં। આ બજારમાંથી કોણ ખરીદી કરી ગયેલું છે કોમેન્ટ કરજો। અહીંયા તો એવું જ લાગે છે, સુરતવાળા બધા અહીંયાથી જ ખરીદી કરતા હશે એવું લાગે છે આપણને તો। ઉત્તરાયણ નજીક આવે છે, ફુગા બધા વેચાય છે। આ બજાર તો બહુ મોટી છે, સવારના આવ્યા હોય ને તો બપોર થઈ જાય તોય પૂરી ન થાય। એમાં જીયાસભાઈને તો શરૂ ગાડીમાં નીંદર આવી ગઈ। જીયાસભાઈને ગાડીમાં બહુ નીંદર આવવા મળે। અહીંયા કપડાં જ વેચાય એવું નહીં હો, શાકભાજી વેચાય। જો પછી તો બુટ ભવાની માનું મંદિર આવી ગયું। જો અમે તો પહોંચી ગયા અને જીયાસભાઈ ગાડીમાં નીચે ઉતર્યા તો આઈસ્ક્રીમની લારી જોઈ ગયા। તો જીયાસભાઈ તો પહેલાં આઈસ્ક્રીમ ખાવા જ લાગી ગયા। જીયાસ કે મમ્મી આઈસ્ક્રીમ ખાવું છે, તો મેં જીયાસે પછી આઈસ્ક્રીમ લીધું। આઈસ્ક્રીમ ખાય ને હવે તો અમે જો અંદર જઈ છીએ। જીયાસભાઈ તો અમારાથી આગળ ભાગી ગયા। આ મંદિરનો નજારો આવો કંઈક છે। તમે કોઈ સુરત આવો તો આ સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા અવશ્ય આવજો। ફાઇનલી મંદિરે પહોંચી જ ગયા છીએ। તો પછી તો આપણે ગણપતિ દાદાના દર્શન કરી લીધા, પછી હનુમાન દાદાના દર્શન કરી લીધા। હવે આપણી એન્ટ્રી થાય છે મંદિરમાં। મંદિરનો નજારો જેટલો સરસ છે ને, તો એમ થાય કે અહીંયા બેઠા જ રહેવી। જો બધા પથ્થરમાં બધી મૂર્તિનું આકર્ષણ મસ્ત છે કરેલું। પછી જીયાસભાઈ તો થાકી ગયા તો બેસી ગયા। જો તમે બેસવાની એની એક્શન। જો અહીંથી તાપી નદી દેખાય છે, તાપી નદીના કાંઠે જ આવેલું છે આ મંદિર। આ મંદિરની ફરતે આટો મારી છે।
તો આપણે મંદિરની ફરતે આટો મારી લીધો અને નીકળી ગયા છીએ બહાર. જીયાસભાઈ કે મમ્મી સેન્ડલ પહેરાવી દીધું મને. જીયાસભાઈ તો આમથી આમ આટા મારે છે. જીયાસભાઈના ઘરે જવું નથી. રિહાઈ ગયા જીયાસભાઈ. જો તમે કેવા રિહાય છે. આવું કોણ રિહાય છે? કોમેન્ટ કરજો. બાય, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.